કહેવામાં એવું છે કે થોડાક રાહડે રમાડવા છે થોડાક પછી એક પ્રસંગ નાનો કહીને પછી મારા હા એટલે કારણ કે આવડો મોટો આપણે આઝાદીનો પર્વ ઉજવતા હોય અને નોરતાને હવે કાંઈ લાંબી વાર નથી અને રાસેશ્વરનો પણ મહિનો આ ગોકળ આઠમ આવે એટલે આ મહિનો કહેવાય એટલે રાસ લેવા માટે થોડા મિત્રોને હું અહીંથી વિનંતી કરીશ એટલા માટે એટલે ફરીવારોની કડીથી જ ઉપાડ કરો કે વાલા આ તો વાલપનું સેવા વાલા આ તો વાલપનું સેવાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું સેવાણ એને પાર તું ઉતાર મારી નાખે અને દીકુભા તમે જીતુભાઈ બધા શરૂઆત કરો આવો ઘડીક રમવું પડશે આવો આવો રૂડો અવસર ક્યાં હોય અરે થોડા કોક શરૂઆત કરો આમાં શરૂઆત કરવી પડે એ જ અઘરું હોય ધીરે ધીરે શરૂઆત કરો હા સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ અરે સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ ગોવાળણી ગરમી મારી થોડીક જગ્યા કરો તો થાય આ બાજુ આવી જાવ આગળ આમ બહુ ને હા બધા ભેળા થઈ જાવ આખો ઓલો થઈ જાય હા આ તો 100 જેવું થઈ ગયું મીડિયા વાળા મિત્રો સિવાય બીજા ઓલા મીડિયાનું રહેવા દો બીજા રમવા માંડો મીડિયા વાળા મિત્રો બરાબર છે એનું કામ છે સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ આમ જો બેનું કેવા રમવા માંડ્યા એને કાંઈ શીખવા જેવું છે હા બેનું માં કીડીઓમાં હરખો હક છે એક બેન આવે એટલે તરત બધા આપણે મકોડાનું નક્કી નહીં સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ ગોવાળણ ગરમી મારી રામરા ધારી પિતાશ્રી અમારા નેહડામાં લીલા પાણીમાં નોકરી કરતા ત્યાં મને એક ડોહીમાં વાત કરી અને એમનો ત્યાં જન્મ છે આ જંગલ ખાતામાં હતા ત્યાં થાણામાં એનો જન્મ મૂળી રેન્જમાં બહુ સરસ ગાતા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયુ બેનડીનું મને રામના બાણ વાગ્યા મારે પાછું એવું એક ગીત મને સરસ આ મામા ડાયરો અમારો ઘણો છે એટલે
રામવાળાને યાદ કરવા હોય તો બેસી જાવ હજી આપણે ઘણી આનંદ કરવાનો બેસી જાવ આ સરસ લ્યો બધા બેસી જાવ ખાલી આગળ થોડી કેળી રાખો હા એટલે હવે સાંભળજો અમરેલીની કડી આવે છે અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી આ પોલીસ ગાડી ભૂપત સદાવે ગાડી મીઠામલી માડી મકરાણીના રાહડા ગાઈ યોગીદાસ કુમારના રાહડા ગાઈ રામવાળાના રાહડા ગાઈ ઘણાને એમ લાગે કે બારોટિયા હતા પણ છતાંય એના જીવનમાં એણે ઘણું ઘણું કરવા જેવું કર્યું એના અમુક નિયમો છે એ નિયમો એની કોઈથી ભૂલાય નહીં આપણું અમરેલી ધારીનું પીપળિયા ગામ આ ખાલી નાનકડી વાત યાદ આવી એટલે રામવાળાને યાદ કર્યા એટલા માટે પીપળિયા ગામ ભાંગવા માટે જ્યારે ઘોડા ઉપર સવાર થઈને બારવટિયા રામવાળા અને બધા જાય છે 20 વર્ષની આસપાસની ઉંમર 20 થી 21 કે 22 અને પીપળિયા ગામ ભાંગવા માટે જાય અને બજારમાં ઘોડા બાગડતા 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 ધમા કરતા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા મુગા નાહી આજ ઈ ઘોડલા આવે એમાં એક બહુ મોટો હેઠ વ્યાજ ખાવ શેઠ અને વ્યાજ ખાવ શેઠ જે હતો એની મોટી હવેલીની ગામમાં અને બારવટિયા ન્યા બરોબર ગયા રામબાળાએ આમ ડગલા દીધા ડેલીમાં ડગલા દેતાની હારે શેઠ તો થર 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 ધ્રુજે પણ એક બીજો 20-22 વર્ષનો એક જુવાન એ પટેલનો જુવાન ગણબી પટેલનો દીકરો જુવાન ઈ બરાબર
એની પેઢીએ આવેલો શેઠની અને ઈ રામબાળાને બારવટિયાને જોઈએ તો એ ધ્રુજવા માંડ્યો એમ કે આ તો બારવટિયા છે, મારી નાખે. એટલે શેઠ સામું જોયું રામબાળાએ, આ પટેલ કણબી પટેલનો જુવાન હતો એના સામું જોયું અને પછી કીધું તું કોણ છો? એટલે કે હું તો ગામમાંથી છું અને હું અહીં થોડું ગલાલ લેવા માટે આવ્યો હતો. વ્યાજ ખાવ જે શેઠ હતો એ શેઠના બધા ચોપડા માણસો રામબાળાને લેવા માંડ્યા. હવે સાંભળજો, બારવટિયા હોવા છતાં કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર. જીતુભાઈ, રામબાળાએ ઓલા છોકરાને કીધું જુવાનને કે તું શું કામ ધ્રુજે છે? કે તમને જોઈને બારવટિયાનું તે કે મારી ઉંમર છે એટલી જ તારી ઉંમર છે, તુંય જુવાન છો. આ દેશનો જુવાન કોઈ ધ્રુજે નો, એમાં ડર ન હોવો જોઈએ. તું શું લેવા આવ્યો છે અહીંયા? એટલે એને કીધું કે રામબાળાને કીધું કે હું અહીંયા મારા લગ્ન છે અને મારું કાલે ફૂલેકું છે અને આ શેઠ પાસે હું કરગરતો હતો ક્યારનો. અને હું અત્યારે એ શેઠ કેવો ધ્રુજે, હું ક્યારનો કહેતો હતો કે હું કણબી પટેલનો દીકરો છું અને મારે ગલાલે રમવું છે, ફૂલેકું છે મારું કાલે. અને આ શેઠને હું કહેતો હતો કે હું તારા ભેળો 1 મહિનો હાથી રહી જાય મારા લગ્ન પછી, 1 મહિનો, પણ મને અબીલ ગલાલ, મને ગલાલ દે, મને ગલાલ દે, મારે ગલાલ ઉડાડવું છે ફુલેકામાં. હું 1 મહિનો હાથી રહી જાય તારા ભેગો. પણ આ હેઠ મને ના પાડી દીધી. એ ના પાડી દીધી. રામબાળાને કાને અવાજ પડ્યો. બધા જેટલા હેઠના વ્યાજના ચોપડા હતા એ બધા કાઢ્યા અને એ શેઠનું જે ધન હતું એ લઈ લીધું. અને પછી રામબાળાએ કહેવરાયું, ઓલા છોકરાને પૂછ્યું કે તું કોનો દીકરો? તો કે ફલાણા પટેલનો દીકરો છું, મારો બાપ નથી, રાંડીના મારી માં છે, એ મને મોટો કર્યો છે. એવું છે? હા. કે ગામમાં કયો આખા પીપળિયામાં કે રામબાળા આજે એક આ બેન દીકરી રાંડીરાન બાઈ છે, આની માં જનેતા, એને ઈ બેન દીકરી જે રાંડીરાન બાઈ છે એના દીકરાને આજ રામબાળો છે એ ફૂલે કે રમાડવાનો છે ને આપણે રાહડા ચોકમાં રમવાના છે. અને અબીલ ગલાલ ઉડાડીને કણબી પટેલના દીકરાના ફૂલેકામાં રામબાળાએ એ જેને કહેવાય તરવાર રાસ રમાતા. એટલા માટે આપણે કહેવું પડે આઝાદીનો પર્વ ઉજવીએ છીએ એટલે ફરમાઈશ બહુ સરસ આવી છે. એટલે મહારાષ્ટ્રની ધરતીમાં પહાડમાં એક ઝાડની ડાળે ઘોડિયું બાંધી અને જીજીબાઈ ગાતા હતા. અને સૌરાષ્ટ્રની ધરતીમાંથી ઝવેરચંદ મેઘાણી લખે છે છેલ્લે, તો યા ભમા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગોઈ આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો બાળુડા ને માતી સોડે શિવાજી ને નીંદ નું નામે માતા જીજાબાઈ
શિવાજી મહારાજે જ્યારે જેલ તોડી ઔરંગઝેબની અને જેલ તોડ્યા પછી શિવાજી મહારાજ નીકળી ગયા જેલમાંથી અને ભાગે છે, જંગલમાં હાલ્યા જાય છે. અને એમાં ભૂખ બહુ લાગેલી ને ગામના પાદરમાં ઝૂંપડું હતું, આમ જંગલ જેવું ને એક ડોહીમાનું કોઈ ઝૂંપડું. એ ઝૂંપડામાં શિવાજી વયા ગયા અને ખીચડી બનતી હતી દેગડીમાં, એટલે ડોહીમાં એ ખીચડી ઉતારીને બાળકોને ખાવા દેતા હતા. એમાં શિવાજી ગયા એટલે કીધું બેસી જાઓ, ખાવું છે ને. એમ કે અજાણ્યો કોઈ વ્યક્તિ આવ્યો છે, બરાબર ખીચડી આપી પતરાવાળિયામાં બધાને, પણ ગરમ ગરમ ખીચડી હતી. શિવાજીને અરે ડોહીના દીકરાના બાળકો જે હતા એ જમવા બેઠા, એમાં એક ઉતાવળા બાળકે ખીચડીમાં હાથ બોળી દીધો. હાથ બળી ગયો, દાજી ગયો. છોકરું રાયડું નાખવા માંડ્યું, મારો હાથ બળ્યો. એટલે ડોસી શબ્દ બોલ્યા. ડોસીએ કીધું કે અરે તું પણ હાવ ખબર વગરનો છો શિવાજી જેવો, તને ખબર નથી પડતી, ઉતાવળો છો. શિવાજીને એમ થયું કે મારી મને ઓળખી ગયા છે, આ તો જેલ તોડીને જતા હતા, જેમ જોયા તો ન હોય, નામથી તો ખબર હોય. શિવાજીએ કીધું કે માડી, આ તમારા દીકરો ખીચડીમાં ગરમ હાથ બોળી દે, એમાં શિવાજીનો શું વાંક કે તું શિવાજી જેવો ખબર વગરનો ઉતાવળો છો? શિવાજીનો શું વાંક? ત્યારે ડોસીએ કીધું કે શિવાજી એવો ને અમારો દીકરો એવો, ગરમમાં હાથ બાળકે બોળી દીધો આ દીકરાના દીકરાએ. શિવાજી એવો ગરમમાં ન હોય, ઠરતું ખાવાનું હોય બેટા. ડોહીને ખબર જ નહોતી કે આ શિવાજી છે. શિવાજી મહારાજ ઊભા થઈ ગયા, ડોહીના પગમાં ચરણ સ્પર્શ કરી અને એટલું કીધું કે માડી હું શિવાજી શું. અને હવે મને ખબર પડી ગઈ, ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની હું હરામ ન કરી દઉં તો જીજીબાઈનો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. એટલે કે છે યુવાધન ખૂબ અમને સાંભળે છે ને બેઠું છે. કાયમ અમારા પ્રોગ્રામમાં અમે કહેતા હોય કે અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને મિત્રતા ન કરવી. રાકા અરે ભાઈબંધાઈ ન કરાય. માવા હારું થઈને ખીચા પાડીને કેવા ભાઈબંધો ન રાખતા, એના કરતા એકલા હારા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सत्य कहकर हम जावे. हासू कही दे. आम तो अपना बे प्रकारना मित्र होय, एक बूट जेवा एक स्लीपर जेवा. बूट जेवा मित्र गमे एवा गाराम खूतो तो भेड़ा ઢળડાતા આવે. સ્લીપર જેવા જરાક લેપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી. બોલો તૈયારી જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાહેથી છાંટા ઉડાડે એનું બહુ ધ્યાન રાખવું. પણ મર્દની ભાઈબંધાઈ કરાય, મર્દની પાસે બેહાય, દેશ માટે રાષ્ટ્ર માટે. એટલે આ વાત મને નાની નાની વાતો ટૂંકમાં છેલ્લે હું આ હાલરડું ગાઉં છું એટલા માટે. એક તરવરિયો યુવાન આઝાદીના આ પર્વને ઉજવ્યું છે એટલે આવી થોડી વાતો આવવી જોઈએ. કાલ લોક ડાયરો જોયો હોય બધા કેવા જોઈએ કે ના ના આ તો રાષ્ટ્રભક્તિનો ડાયરો હતો. એટલે આઝાદી હજી મળી નહોતી આપણને. કંઈક યુવાનો તરવરિયા તૈયાર થતા હતા. એમાં એક 22 વર્ષનો યુવાન રાતના અંધારામાં એક અંગ્રેજ પોલીસના થાણાની માથે એટેક કરી અને ભાગ્યો. વહે અંગ્રેજ પોલીસ માર કરતી આવે અને આ ભાગ્યો જાય. ઝીણો વરસાદ, એમાં અંગ્રેજ પોલીસ વાહે આવતી હતી જે રસ્તે દોડ. એમાં બાજુમાં એક ઝૂંપડું, એમાં એક દીવો બળે. જુવાન ઓસિંતાનો હળી કાઢીને ઝૂંપડામાં ગરી ગયો. ખડકી જેવું હતું આમ ખોલીને એમાં વયો ગયો ઝૂંપડામાં. અંગ્રેજ પોલીસ આગળ દોડી ગઈ. અંગ્રેજ પોલીસને એ ખબર ન રહી કે આ ઝૂંપડામાં ઘરી ગયો છે. આ બાજુ અંગ્રેજ પોલીસ આગળ વહી. આ તરવરિયો યુવાન ઝૂંપડામાં ઘેર્યો. એટલે ઝૂંપડામાં એક સાંભળજો, એક વૃદ્ધ ડોસી 80 વર્ષની અને એક 22 વર્ષની દીકરી બે હુતા હતા. બોલો જુવાન ખડકી જવો હતું એ ખોલીને ગયો એટલે દીકરીની ડોસી બે ઉભા થઈ ગયા. કોણ છો તો ઓલાએ ધીરેક દઈને કીધું કે હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે. એટલે તરત જ ઓલાને ખબર પડી ગઈ કે આને તો આશરો દેવો જોઈએ, આપણો ક્રાંતિકારી યુવાન છે. અંગ્રેજ પોલીસ આગળ વહી ગઈ. પછી ચારે ખૂણે જુવાને આમ જોયું. જોતા જોજો આપણે બધાની આમાં જવાબદારી કે આપણે રાષ્ટ્ર માટે શું કર્યું એમ આપણે વિચાર થાય. હા માલધારી લઈ લેશે. આપણે એમ થાય કે આપણે રાષ્ટ્ર માટે શું કર્યું, આ બધા કેવા બલિદાનો દીધા, આપણે કલ્પના ન કરી શકીએ એવા બલિદાનો. એમ
ઇન્કલાબ જિંદાબાદના નારા લાગતા હોય, ગોળીઓ લાગે ત્યાં સુધી. એટલે સાંભળજો, આ જુવાને આમ ચારે ખૂણે જોયું અને પછી પૂછ્યું માડીને કે માડી કોઈ પુરુષ નથી, આદમી નથી ઘેરે કોઈ પુરુષ? એટલે કીધું ના કોઈ પુરુષ નથી. કે તમે એકલા છો? એટલે ડોશીના આંખમાં આંસુ આવી ગયા કે પુરુષ કોઈ અમારા ઘરમાં છે જ નહીં. હું છું ને અમારા દીકરાની દીકરી છે 22 વર્ષની. અને તરવરિયો યુવાન બોલ્યો, માડી તમારા જેવા વૃદ્ધ ડોશીઓ તો હિંમત આપે, તમારા જેવા માવડીઓના આંખમાં આંસુ, હજી આપણે દેશને આઝાદ કરવાનો છે, તમે મોળા કેમ પડો છો? અને ડોશી રોતા રોતા એટલું કીધું, ભાઈ દેશને તો તમારા જેવા ક્રાંતિકારી યુવાનો વેલા મોડો આઝાદ કરી દેશે, મને ભરોસો છે, પણ આપણા સમાજમાં અમુક કુટેવો જે છે, કુરિવાજો છે, એમાંથી આપણને કોણ આઝાદ કરશે? આવું ડોશી બોલ્યા. એટલે બોલા જુવાને કીધું, મારી અત્યારે કુરિવાજ તમને અડધી રાતે શું યાદ આવી ગયા? તો બેટા સાંભળી લે, અમારા ઝૂંપડામાં તું પહેલી વાર આવ્યો છે, કોઈ અમારે ઘરે આવતું નથી, અમે ગરીબ છીએ. આ મારા દીકરાની દીકરી છે, 22 વર્ષની છે, આના લગ્ન કરવા છે. મારા દીકરાને અંગ્રેજોએ મારી નાખ્યો, એની વહુને મારી નાખી. આ દીકરીને મોટી કરી મને એમ કે લગ્ન કરું, પણ 22 વર્ષની થઈ, હજી મારા દીકરીના લગ્ન નથી થતા. એટલે હું કુરિવાજની વાત કરું છું. કેમ? તો કે 5000 રૂપિયા દહેજ આપે, અમે આપી તો જ મારી દીકરી, જો પરી જેવી દીકરી છે, રૂપરૂપના આભરણ જેવી છે, પણ અમારા સમાજમાં કોઈ આ દીકરી આરે લગ્ન ન કરે, 5000 રૂપિયા દહેજ હોય તો જ કરે. ડોશી કે એટલા માટે મને આંસુ આવ્યા, તું પહેલી વાર અહીંયા આવ્યો. એટલે કીધું કે મારી આ દીકરીના 5000 રૂપિયા હોય તો જ, નહીતર લગ્ન જ ન થાય. કે ન થાય બેટા, એટલે હું તારી પાસે મારી વેદના ઠલવું છું. ત્યારે ઓલા જુવાને કીધું કે મારી તમારી દીકરીના લગ્ન થઈ ગયા સમજો. એટલે કીધું કે થઈ ગયા એમ કેમ, કોણ લગ્ન કરશે? કે મારી 5000 રૂપિયા હોય તો થઈ જાય ને. કે હા 5000 રૂપિયા છે તારી પાસે તો મને આપીશ ભાઈ? અરે મારી પાસે, હું તો ક્રાંતિકારી જુવાન છું, દેશને આઝાદ કરવા નીકળ્યો, મારી પાસે તો નથી 5000 રૂપિયા. કે તો એને કીધું કે તમને 5000 રૂપિયા મળી જશે, બાજુમાં અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં જાઓ, તમે દાદી દીકરી બે જાઓ, થાણે જઈ મને અહીં ઝૂંપડામાં મૂકતા જાઓ, હું અહીંયા બેસીશ. થાણે અંગ્રેજ પોલીસના થાણે જઈ અને તમારે એટલું કહેવાનું છે કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એટલું કહી દેજો. એટલે અંગ્રેજ પોલીસ તમને 5000 રૂપિયા આપી દે અને તમારી દીકરીના લગ્ન કરી દેજો. એક બાજુ દેશ માટે મરી મીટવા, ત્યારે એટલું જ નહીં, મારા દેશની દીકરીના લગ્ન નહોતા થતા તો એનો ભાઈ બની અને મોતના મોઢામાં જઈને એના લગ્ન થઈ જાય, એવી સંવેદનાઓ પણ આ દેશના યુવાનોમાં હોય. એટલે ભારતના યુવાનોની અલગ ઓળખ છે. એટલે આ વાત છે ને હાલડા ગવાય. આવી વાતો પડી છે, એટલી બધી કે આખી રાત ક્રાંતિકારીઓની જ વાતો કરી શકાય, બધાય કલાકારો ન્યાય મળે. એટલા માટે છેલ્લે કુંવર અંજનીનો કોપિયો, એને રોળ્યું રાવણનો રાજ. ગ્રીકમાં એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં, એને કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. અંગ્રેજને જર્મન આફળ્યા, બળિયા જોથા બે, એવું ત્રીજું ગરીમાં તે રણ જગાડ્યું રામડા. એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ
કરતા કે ઓક્સિજન થોડું ઘણું ઓછું થઈ ગયું કે હેન્ડ ફ્રી ભરાવીની કે 2-3 સપાકરા સાંભળી તો હો થઈ જતો પાછો. આ હકીકત મને કેટલા સેનામાંથી યુવાનોના ઘણીવાર કોલ આવે સપાકરા સાંભળી એટલે પછી બીક વહી જાય છે એમ. એવા આપણા ગીતો છે આ બધા હો. રણ કી સિદ્ધવારા ક્ષણ કી બુઢિયા લોકા રણ કી મામલે હોરા મારે 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 કને હનુમત ધોલો હાલો ઢળ જન હાલા ફેરી મંદા બાળા ગાળા થોડી આવી સાહેબ ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પાડે તાળા મારી ધામરોળી વાળા કર્યા એક મેં ઘડીકા પતાળે છે ઘડીકા લાગીયા તકા ઘડીકા બોરપા પીક ઘડીકા મેરે ઘડીકા ચોટાણા સેડા તીક પાળો દીયા પાળો ચડી ચાકડાળે ડાળે મેદની આ ગીગા બારોટ નું ઈ પણ અમરેલીમાં જ આવે. આપણા ગીગા બારોટના બધા સપાકરા કેવા ગીતો લખ્યા. ચાપરાજ વાળાનું સપાકરું, શિયાળાનું સપાકરું લખ્યું. ખાલી બબે કડી કહું. સોમાહાનું પેલા સોમાહાનું કહું 1-2 કડી, પછી 2 કડી શિયાળાનું કહું. ઉનાળાનું છે પણ બે સપાકરા કહું. સોમાહાનું કેવો સપાકરું ગીગા બારોટે લખ્યું. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા કંદારે શોકે દેશો હોતા રાતી માથે ઉતેરા દરાર માથે ટીકોરા બોરલા માથે બાહરી મંડાણી ચડી એક તારા મેઘ રાજા મંડાણા પાર. તમે જુઓ ફિલિંગ આવે કે વરસાદ જ વરે દીગવા. આનું આ શિસ્ત સાહિત્ય જો આપણે ગુજરાતીમાં કેવું હોય ને તો એમ કહેવાય બહુ મેં પડ્યો, બહુ વરસાદ પડ્યો, એમાં બધું આવી ગયું. શિસ્ત સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે. વાહ વાહ. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું દલડું જલે. ઓહો, પ્રેમ છે ને બહુ જરૂરી છે જીવનમાં, પણ શુદ્ધ પ્રેમ વસ્તુ જુદી છે. શાક માર્કેટમાં બકાલું લેવા જાય ને થઈ જાય એમ નહીં. હાવ પાછા શાયરીઓ માથે ઉતરી ગયા. મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. હાવ ખોટાડો હુકામ. પણ જો આ પણ એક વરસાદનું વર્ણન છે. એમાં પછી ગુજરાતી લોક સાહિત્યમાં કેવું હોય ભગત બાપુ કે લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત જીતુભાઈ સપાખરામાં કરવી હોય કે વરસાદ બહુ વરસાદ પડ્યો એટલું જ ખાલી કેવું હોય તો અમે કેટલું કહીએ સપાખરામાં કેટલું આવ્યો. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ધંબારે શોકે દેશ ગોતા રાતી માથે ઉતર્યા દરાર તક જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા નપાર અખંડે રંગદ્રવાળા ફાડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ટીકા ગાળા બધી નાળા ફાડી નાખા હળા માથે જળા ધળા પહેલી યાદ ટોળ સીધા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખાળકારા એક તારા ફાટ લોચરા ઘૂઘવા જાણે ગીતડા જકોલા રાજે સાગરા મંડપે હાલે જાનરા સમા. આ વરસાદનું સપાકરું. ઈ જ ગીગા બારોટે હિયાળાનું સપાકરું લઈ ગયું. હિયાળાનું સપાકરું હું પ્રોગ્રામમાં પહેલી વાર બોલું છું. એકાદ કડી જતું નાથરા લગન આગે બોલાતું હિંડળી જાણે નોર તારી રમે નારી ઘર બારી નાચે કાને માતરા પૂજારી ટેક તારી કે દશેરા માથે હેદડા પલોટે તારી. જો કેવા વર્ણન કે જદુ નાથરા લગન આગે બોલાતું હિંડળી જાણે નોર તારી રમે નારી ઘર બારી નાચ. જદુ નાથરા લગન હિયાળો બેહે એટલે તુલસી વિવાહ આવે ને મોલેતું એને વધાવવા મોલેતું હિંડોળા મારતી હોય બધી બાજરા જુવારું બધી મોલેતું આમ હિલોળતી હોય ને એ કેવી લાગે તો કે નોરતામાં બાયું ગરબા રમતી હોય એમ એમ રમતી હોય ખેતરમાં. એવું આ વર્ણન તો જુઓ આખા સપાખરાનું અદ્ભુત હોય બધું. જતું નાથરા લગન આગે મોલાતું હિંડોળી જાણે નોર તારી રમે નારી ઘર બારી નાચે ગાને માતરા પૂજારી ટેક તારી કે દશેરા માથે હેદડા પલોટે તારી હૈયામાં ઉલ્લાસ ભૂખ ભાંગી રાખવાળી તૈયારાજી મોલ પાળી દિવાળી પ્રપાળી પાળી દિવાળી દેખાય દિવાળી પ્રપાળી પાળી દિવાળી દેખાય ગન કંપિયા કાહારા ચિત્ર દસી વાળી રાત કાળી ભોગ દેવી દાનુ વારા કપાળી ભળાય. અરે ચમકારા ટાટવાળા હિમાળા ભણીતી હાલા હડવેડા પશુ મુખી માનવે હે તાજનાયા. ચમકારા ટાટવાળા હિમાળા ભણીતી હાલા હડવેડા પશુ મુખી. આ હિયાળાનું સપાખું. ઘોડાનું સપાખું. તમને એમ જ લાગે ઘોડો આવે, ઘોડા ઉપર સવાર થઈને સુરવીર આવતો હોય પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા આવે નહીં પાગા પુગાણા થી કાજે માને ચોપટા ઘેણા કે ધરી પાગા હાથ ગાઈ જાતો રીજા રાગા કબે રાજા હારા કબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા થમા 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 થમા. આહા એક સપાખા. આ ઘોડો જ લાગે. હવે યુદ્ધ કરે. યુદ્ધના કેવા વર્ણનો છે. આપણા છંદો બધા છે. આ ચારણી સાહિત્યના એવા છંદો છે અદ્ભુત.
ढूंढे ढूंढ दीदा ढाल खड़के रगत बहती खाड़ देता दंज जुमृत दान मैपत मोखड़ो हनुमान ग्रीतण गमक सरती गुंड ब्रखती भवानी ब्रेकुंड सम हर देख थंपो सूर हर खे झूल वरवा हूर पाड़ेंगी राणी पठाण खाली पालखी पुरसाण हींदर पाड़ होता होत मीटे साह डीठा मौत आवा बधा छंदो छे एम युद्धનું સપાકરું યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરે મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય આ બધા યુદ્ધમાં અમીરજી ગોહિલ ઉતરે તો એનું સપાકરું પણ છે છેલ્લે ગાઢા હુકળ હટીલા જોત પહેરાડીની સાથે ગાજે ડાક કંડી દૂધમાં બેઠુટી ઘટા દીઠ મને બેઠુટી ઝડપ કટી ઉપાડે કોળ ભેડા લેડા પછી નાથ ઘોડા ઉપાડે નીકળી ઠટલે હાથ ગોળિયા પાંજરા વાળા હાગળે દી બાગ છૂટ બાગ બોલી ગામડા મતિયા હાથ બાગ હનુમત ધમવાન લકા ઢળ અને આ દેશભક્તિ ગીતની કડી બોલોમાં હર હર આવે ને ઠેઠ છેલ્લે સુધી ચારે બાજુ બે હાથ ઊંચા કરીને મારે યારે હર હર કરજો હર હર આવે ત્યારે अरे प्रेम नी बात हुई तो प्रेमियों जाने जाने प्रेमी नाई जीव है जाना